નમસ્કાર. આજે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. મિત્રો, જ્યારે આપણે રડતા હતા ને ત્યારે પહેલો શબ્દ કોણે સાંભળ્યો? માં કે આઈ કે અમ્મા. એ જ આપણી માતૃભાષા છે, એ જ તમારી માતૃભાષા છે. જ્યારે તમે પહેલી વખત હસ્યા, પહેલી વખત સપનું જોયું, પહેલી વખત ડર્યા, બધું જ આ ભાષામાં હતું. આ ભાષા તમારી ધમનીઓમાં વહે છે. આ ભાષા આપણા હૃદયની ધડકનમાં બોલાય છે. આપણી માતૃભાષાને ફક્ત ઘરમાં જ નહીં, બલકે રીલ્સમાં, સ્ટેટસમાં, ચેટમાં, ગીતોમાં, વાર્તાઓમાં, ડ્રીમ્સમાં અને દરેક જગ્યાએ જીવંત રાખીશું. અંગ્રેજી શીખીશું, હિન્દી બોલીશું, પણ ગુજરાતીને ક્યારેય ભૂલીશું નહીં, કારણ કે ગુજરાતી એ આપણી ઓળખ છે મિત્રો. એ આપણું ગર્વ છે, આપણી શક્તિ છે. માતૃભાષા એ માત્ર શબ્દો નથી, એ તો આપણા પૂર્વજોના આશીર્વાદ છે, આપણા બાળકોનું ભવિષ્ય છે. જ્યારે આપણે ગુજરાતીમાં વાત કરીએ છીએ ને ત્યારે આપણે ગાંધીજીની વાણી, નરસિંહ મહેતાના ભજન, ઉમાશંકરની કવિતા, પન્નાબેનની લડત બધું જ જીવંત કરીએ છીએ. ગુજરાતીમાં જ આપણે માં કહીને હસીએ છીએ, ગુજરાતીમાં જ આપણે બા કહીને રડીએ છીએ. ગાંધીજીએ પણ ગુજરાતીમાં જ સત્ય કહ્યું, ઉમાશંકરે ધરતી તારી ગોદમાં લખ્યું, નરસિંહ મહેતાએ તો વૈષ્ણવજન ગાયું. તો મિત્રો, દુનિયાને બતાવીશું કે ગુજરાતી મરી નથી, એ જીવંત છે, ધબકે છે, લડે છે. કારણ કે જો માતૃભાષા મરી જાય ને તો આપણી ઓળખ મરી જાય છે, અને જો ઓળખ મરી જાય ને મિત્રો તો આપણે કોઈ નથી. તો આપણી ગુજરાતીને ડિજિટલ દુનિયાનો રાજા બનાવીએ. આપણી ગુજરાતીને ડિજિટલ દુનિયાનો રાજા બનાવીએ. માતૃભાષા જીવે, આપણે જીવીએ. માતૃભાષા જીવે, આપણે જીવીએ. તો મિત્રો, દરેકને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. મીનાક્ષી રાવલ.